નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પ્રશ્નાવલી વિશે અભ્યાસ કરવાના છીએ. એટલે અગાઉના જે પ્રશ્નો આપણે જોયા કે તપાસ મુખ્યત્વે કેટલી રીતે થઈ શકે છે? 3 રીતે. પરોક્ષ તપાસ અને પ્રત્યક્ષ તપાસ મુખ્યત્વે 2 હતી. ત્રીજી હતી પ્રશ્નાવલી દ્વારા. પ્રશ્નાવલી છે એ પણ અનેક રીતે થઈ શકતું હોય. દાખલા તરીકે ટપાલ દ્વારા, આ ગણક દ્વારા, આ રીતે તપાસ થઈ શકતી હોય છે. તો આજના જે શબ્દ છે અમુક આપણે ખાસ સમજીશું કે આ ગણક દ્વારા તપાસ એટલે કેવી તપાસ. આ ગણકને આપણી ભાષામાં એવું કહી શકાય કે પ્રત્યક્ષ તપાસ. કોઈ વ્યક્તિ જે છે ને એ તપાસ કરે એને આ ગણક તરીકે ઓળખવામાં આવે છે. જેને ઘણી વખત આપણે શબ્દ એવો વાપરતો હોય સંશોધક, કે જે વ્યક્તિ રિસર્ચ કરે છે, જે વ્યક્તિ સંશોધન કરે છે, એને આ ગણક તરીકે ઓળખવામાં આવે છે. આપણી જ ઘરે ઘણી વખત તમને ખ્યાલ હશે કે ગેસના સિલિન્ડરનું બધું પૂછવા માટે આવતા હોય કોઈક વ્યક્તિ, વિગત પૂછે, ફોર્મ ભરે, તો એ રૂબરૂ આવ્યો છે આ ગણક. હમણાં જ નેક્સ્ટ યર વસ્તી ગણતરી થવાની છે, તો ઘરે ઘરે ગવર્મેન્ટ સર્વન્ટ જે શિક્ષકોને વગેરે છે બધા આવશે. તો એ કહેવાય આ ગણક દ્વારા તપાસ, ફેસ ટુ ફેસ, પ્રત્યક્ષ તપાસ. એના પ્રશ્નાવલી એટલે શું કે કોઈ કવર દ્વારા આપણી ઘરે જે પ્રશ્નાવલી મોકલી આપે છે એ. પણ આદર્શ પ્રશ્નાવલી કોને કહેવાય? પ્રશ્નાવલી કેવી રીતે બનાવી શકાય? પ્રશ્નાવલીમાં કઈ કઈ વિગત મૂકી શકાય? એ બધી વિગત છે આપણે અત્યારના સ્લાઇડ શો અને પ્રશ્નના માધ્યમ દ્વારા જોઈએ છીએ કે ખરેખર આદર્શ પ્રશ્નાવલી કોને કહેવાય. તમે બધા બોર્ડની એક્ઝામ ભરી તો એનો કોઈ એક વિષયના કાયદા હતા કે ભાઈ એ સેક્શન આપણે છે 16 માર્ક્સનો, એટલે કે ટૂંકા પ્રશ્ન, ખાલી જગ્યા, ખરા ખોટા, જોડકા વગેરે હતું. પછી બી સેક્શન, પછી સી સેક્શન, પછી ડી સેક્શન. આપને અગાઉ પેપર સ્ટાઇલ આપી દીધી હતી કે જેથી એ પ્રશ્નો લખવાની અને આપણે જવાબ આપવાનો થોડો ખ્યાલ અગાઉથી રહેતો હતો. અને એ આધારે પ્રશ્નો નીકળ્યા તો તમે બધા વ્યવસ્થિત પ્રશ્નો લખી શકો જો તૈયારી હોય તો. સેમ આદર્શ પ્રશ્નાવલી એટલે કે એનું ટાઇટલ, એની અંદરના પ્રશ્નોની સંખ્યા, પ્રશ્નોની અંદરની જગ્યા છોડવાની વગેરે બાબત છે ને ખાસ જોવી પડે છે. એનો નમૂનો પણ હમણાં આપણે જોઈએ છીએ અને પ્રશ્ન વિગતવાર પણ જોઈએ છીએ. એટલે આપણે પહેલાં પ્રશ્ન જોઈ લઈએ, ત્યારબાદ પછી એનું બેકઅપ પણ લઈએ છીએ. સારું, ચાલો આજના પ્રશ્નો સ્ટાર્ટ કરીએ. આદર્શ પ્રશ્નાવલી અને પ્રશ્નાવલીની રીત, કઈ રીતે તપાસ કરી શકાય છે. અભ્યાસ સંબંધી હેતુને અનુરૂપ તર્કબદ્ધ રીતે ક્રમમાં ગોઠવેલા પ્રશ્નોની એક યાદી બનાવવામાં આવે છે. અભ્યાસ હેતુને અનુરૂપ, અહીંયા ખાસ ધ્યાન રાખો. એઝ ફોર એક્ઝામ્પલ, આપણે કોઈપણ કુટુંબની મુલાકાતે જઈએ અને તેના ઘરના બાળકોના અભ્યાસ વિશે માહિતી મેળવવા ગયા હોઈએ. અભ્યાસ વિશેના બધા જ પ્રશ્નો પૂછાઈ જાય, પણ પછી લાસ્ટમાં આપણે પૂછીએ કે તમારે બાળક છે, તો આ ફની અરેન્જમેન્ટ કહેવાય પ્રશ્નોની, બરાબર. તો પહેલાં આપણે પૂછવું જોઈએ એનું નામ, તમારા ઘરમાં બાળક છે, પછી કેટલા બાળક છે, અને પછી તેના અભ્યાસ અંગેની કે જે કાંઈ સર્વે ગયા હોય તે અંગેની માહિતીના પ્રશ્નો પૂછવા જોઈએ. એટલે અભ્યાસ સંબંધી હેતુને અનુરૂપ તર્કબદ્ધ રીતે ક્રમમાં ગોઠવેલા પ્રશ્નોની એક યાદી બનાવવામાં આવે છે. આ પ્રશ્નો વચ્ચે તેમના ઉત્તર લખવા માટે જગ્યા રાખવામાં આવે છે. આ રીતે તૈયાર કરેલ પ્રશ્નોની યાદીને પ્રશ્નાવલી કહેવામાં આવે છે. અને આવા પ્રકારની પ્રશ્નાવલી દ્વારા માહિતી મેળવવાની રીતને પ્રશ્નાવલીની રીત કહેવામાં આવે છે. પ્રશ્નાવલીમાં પ્રશ્નો ટૂંકા અને સરળ હોવા જોઈએ કે જેથી કરીને ઉત્તરદાતા પ્રશ્નોને સમજી શકે અને સરળતાથી તેમના ઉત્તર આપી શકે. જે પ્રદેશ અથવા ક્ષેત્રમાંથી માહિતી મેળવવાની હોય તે ખૂબ જ વિશાળ હોય ત્યારે આ પદ્ધતિ ખાસ ઉપયોગી બને છે. આમાં સમય અને ખર્ચમાં બચત થતી હોવાથી તે ખૂબ જ કરકસરયુક્ત બને છે. પ્રત્યક્ષ તપાસ અને પરોક્ષ તપાસ, આગળની આપણે જે 2 રીત જોઈ એ બંને રીતમાં પ્રશ્નાવલીનો ઉપયોગ થઈ શકે છે. આ છે પ્રશ્નાવલીનો એક નમૂનો. જુઓ, ગુજરાત રાજ્યના 12મા ધોરણના વિદ્યાર્થીઓના અભ્યાસ અંગેની ટેવ વિશેની
માહિતી એકત્રિત કરવા માટે આ એક પ્રશ્નાવલીનો નમૂનો આપેલ છે. જો કઈ રીતે બનાવેલી છે, વિદ્યાર્થીનું નામ, જાતિ, એમાં પણ આપી દીધું સ્ત્રી પુરુષ, ખાલી ટીક કરવાનું, લખવાનું નથી. સ્થળ, ગામ, તાલુકો, જિલ્લો. અત્યારે તો દીકરા આપણે જે ડિજિટલ પ્રશ્નાવલી બનાવીએ એમાં તો આમાં બી ઓપ્શન આપણે આપી શકીએ છીએ. તમે ઘણા બધા ગૂગલ ફોર્મ્સ કે ઇન્ફોર્મેશન ફિલઅપ કરી હશે જેની અંદર સ્થળ તો સ્થળ આપેલું હોય, બરાબર. ગામ અને તાલુકો તો બધા ગામ અને તાલુકો આપેલા હોય, ખાલી સિલેક્ટ જ કરવાનું હોય. જિલ્લો તો જિલ્લા પણ બધા આપેલા હોય. શાળા છે, ગ્રાન્ટ ન લેતી, ગ્રાન્ટ લેતી. વિદ્યાશાખા, વિનયન, વાણિજ્ય, વિજ્ઞાન, અન્ય. અભ્યાસનું માધ્યમ અંગ્રેજી, ગુજરાતી, અન્ય. શાળાનો સમય, ગૃહ કાર્ય કરવા માટે તમે કેટલો સમય આપો છો, વાંચન અને તૈયારી માટે લાગતો દૈનિક સમય, મનોરંજન કરવા માટેના માધ્યમો, મનોરંજન પાછળ તમે કેટલો સમય આપો છો, અને દૈનિક ઊંઘના સરેરાશ કલાકો. આ તો આપણે કોવિડ-19ને લીધે બધા દૂર છીએ, નહીંતર આપણે સ્કૂલમાં આ પ્રોજેક્ટ લઈએ છીએ, પ્રશ્નાવલી બનાવી અને કોઈ પણ એક સંસ્થાની મુલાકાતે જઈએ છીએ અને તેના ઉપરથી આપણી જે તે સંસ્થા વિશેની માહિતી ફિલઅપ કરીએ છીએ. અને આ પ્રોજેક્ટ આંકડાશાસ્ત્રના વિષયમાં પ્રશ્નાવલી દ્વારા કરી અને વાણિજ્ય વ્યવસ્થા કે અર્થશાસ્ત્રનો પૂરો કરીએ છીએ. પણ હવે આ વર્ષે તો આ શક્ય નથી, એટલે આપણે અલગ અલગ પ્રશ્નાવલીના નમૂના બનાવશું, જે હું તમને વોટ્સએપ દ્વારા કહીશ, બરાબર. આદર્શ પ્રશ્નાવલીના લક્ષણો. પ્રશ્નાવલી આદર્શ ક્યારે બને? તો કે જે આ રૂલ્સ આપેલા છે જો એનો ફોલો કરીએ તો પ્રશ્નાવલી આદર્શ બની શકે અને ઉત્તરદાતાને ઉત્તર આપવાનું મનથી ગમે. માહિતી એકત્રીકરણની સફળતાનો આધાર મુખ્યત્વે પ્રશ્નાવલીની રચના ઉપર રહેલો છે. જોઈને જ એને એમ લાગે કે આ તો પેરેગ્રાફથી જવાબ આપવાના છે કે મજા આવે એવા પ્રશ્નો નથી, લાંબુ બહુ છે, તો એ શરૂઆત જ નહીં કરે પ્રશ્નની, બરાબર. તો આપણે કયા કયા મુદ્દાઓ ધ્યાનમાં રાખવા જોઈએ કે જેથી આપણી પ્રશ્નાવલી આદર્શ પ્રશ્નાવલી બને એ આપણે જોઈએ. દરેક પ્રશ્નાવલી સાથે તેને સંબંધિત પત્ર અથવા તેને યોગ્ય શીર્ષક રાખવું જોઈએ કે જેથી વાંચનારને અભ્યાસ હેઠળના હેતુનો ખ્યાલ સ્પષ્ટ મળી રહે. તમે અહીંયા એટલું જ યાદ રાખો કે પ્રશ્નાવલીને યોગ્ય શીર્ષક આપવું જોઈએ કે જેથી વાંચનારને અભ્યાસ હેઠળના હેતુનો સ્પષ્ટ ખ્યાલ મળી રહે. બીજું, પ્રશ્નોની સંખ્યા જેટલી શક્ય બને તેટલી ઓછી હોવી જોઈએ. પ્રશ્નોની સંખ્યા ઓછી રાખવાથી ઉત્તરદાતા પાસેથી સારો પ્રતિસાદ મળવાની શક્યતા વધારે રહેલ છે. લાંબી પ્રશ્નાવલી ઉત્તરદાતાને ખાસ કરીને પાછળના ક્રમના પ્રશ્નોના સચોટ ઉત્તર આપવા માટે બિન ઉત્સાહિત કરે છે. પ્રશ્નોની સંખ્યા ચોક્કસ કેટલી રાખવી તેના માટે કોઈ નિયમ નથી. જો પ્રશ્નોની સંખ્યા ખૂબ જ વધારે હશે તો ઉત્તરદાતાને તેના જવાબ આપવાનું મન નહીં થાય, અને જો એવું બને કે બહુ લાંબી પ્રશ્નાવલી બનાવવી જ પડે એમ છે તો તેને અલગ અલગ વિભાગોમાં વહેંચણી કરવી જોઈએ. ફરીથી આપણે બે મુદ્દા લઈ લઈએ. પહેલો મુદ્દો, યોગ્ય શીર્ષક આપવું જોઈએ જેથી ઉત્તરદાતાને પ્રશ્નાવલીનો હેતુ સ્પષ્ટ થાય. અને બીજું, જો આપણા શબ્દોમાં લખવું હોય તો એવી રીતે કરી શકાય કે પ્રશ્નોની સંખ્યા શક્ય બને તેટલી ઓછી હોવી જોઈએ કે જેથી ઉત્તરદાતાને ઉત્તર આપવાની ઈચ્છા થાય, પ્રતિસાદ તે પ્રેમથી આપી શકે. ત્યાર પછીનો ત્રીજો મુદ્દો જોઈએ. પ્રશ્નાવલીમાં પ્રશ્નોની સંખ્યા તપાસના હેતુ સાથે સુસંગત હોવી જોઈએ. એટલી વધુ ન હોવી જોઈએ કે ઉત્તરદાતાને જવાબ આપવાનું મન ન થાય, અને એટલી ઓછી ન હોવી જોઈએ કે આપણી પ્રશ્નાવલીનો હેતુ છે એ સભર ન બને, બરાબર. તો પ્રશ્નોની સંખ્યા છે એ તપાસના હેતુ સાથે સુસંગત હોવી જોઈએ. ચોથો મુદ્દો છે, પ્રશ્નો સરળ, ટૂંકા અને સમજી શકાય તેવા હોવા જોઈએ. અસ્પષ્ટ અને દ્વિઅર્થી ન હોવા જોઈએ. મેં તમને ઉદાહરણ આપ્યું હતું ને આગળના વિડીયોમાં કે જઈને આપણે પૂછીએ કે તમારી દીકરીનો જન્મ ક્યાં થયો છે, તો ક્યાં થયો છે એના તો મલ્ટિપલ આન્સર્સ હોઈ શકે. મારે ઘેર થયો છે, મારે ગામ થયો છે, હોસ્પિટલમાં થયો છે, બરાબર. એટલે અસ્પષ્ટ અને દ્વિઅર્થી ન હોવો જોઈએ. પ્રશ્ન શું હોવો જોઈએ કે તમારી દીકરીનો જન્મ કયા ગામમાં થયો છે, બરાબર. એટલે પ્રશ્નો સરળ,
ટૂંકા અને સમજી શકાય તેવા હોવા જોઈએ, અસ્પષ્ટ અને દ્વિઅર્થી ન હોવા જોઈએ. ત્યાર પછી છે 5મો નંબર, પ્રશ્નોની ગોઠવણી તાર્કિક હોવી જોઈએ. મેં તમને કીધું ને, આપણે બાળકો વિશેનો સર્વે કરવા ગયા હોય, બાળકોના અભ્યાસ વિશેની બધી જ માહિતી આપણે પૂછી લઈએ, બરાબર, અને પછી છેલ્લે પૂછીએ કે તમારા ઘરમાં બાળકો છે તો આ યોગ્ય કહેવાય નહીં, બરાબર, તાર્કિક ક્રમ કહેવાય નહીં. આગળ જોઈએ, લાગણીસભર અથવા અંગત જીવનને લગતા પ્રશ્નો પૂછવાનું ટાળવું જોઈએ. દાખલા તરીકે ઉત્તરદાતાના લગ્ન જીવન, આવકના અન્ય સ્ત્રોત વગેરે. ખાસ કરીને રીમેરેજના સંજોગો હોય, ડાયવોર્સના સંજોગો હોય, આવક ઓછી હોય, કોઈના સંતાનો વિશે યોગ્ય માહિતી ન હોય, તો આવા લાગણીસભર પ્રશ્નો છે એ પૂછવાનું ટાળવું જોઈએ. જો અભ્યાસમાં આવા પ્રશ્નોની જરૂરિયાત જણાતી જ હોય તો ઉત્તરદાતાને એવી બાંહેધરી આપવી જોઈએ કે જેના દ્વારા આપેલ માહિતી ખાનગી રાખવામાં આવશે અને તેનો અન્ય હેતુ માટે ઉપયોગ કરવામાં આવશે નહીં. ત્યાર પછી પ્રશ્નોના જવાબ કોઈ પણ પ્રકારની ગણતરી વગરના હોવા જોઈએ. હવે તમે જઈને ત્યાં પૂછો કે તમારા કુટુંબના 3 સભ્યો અત્યારે અર્નિંગ કરે છે, તો ત્રણેયની આવકની સરેરાશ શું? હવે તમે સરેરાશ પૂછશો એટલે શું કરવું પડશે? તમે 10મામાં શીખી ગયા છો, ત્રણેયની આવકનો સરવાળો કરવાનો અને પછી 3 વડે ભાગવાના. તો આવો પ્રશ્ન નહીં પૂછવાનો, એને કરવાનું કંટાળો જ આવશે, બરાબર. એના કરતાં એમ પૂછો કે તમારી કુલ આવક કેટલી. તો મેથેમેટિકલ પ્રોસિજર કરવી પડે, આવા પ્રશ્નો પૂછવાનું ટાળવું જોઈએ. અને છેલ્લે છે, જે પ્રશ્નોના જવાબ હા, ના કે તેથી વધારે વિકલ્પવાળા હોય તેવા પ્રશ્નો પૂછવા જોઈએ. પરંતુ જે પ્રશ્નોના જવાબ માટે કોઈ ચોક્કસ વિકલ્પ ન હોય તેવા પ્રશ્નો પૂછવાનું ટાળવું જોઈએ. અહીંયા ઉદાહરણ આપેલું છે, શિક્ષકમાં વાર્ષિક પદ્ધતિને બદલે અર્ધવાર્ષિક પદ્ધતિના વિશે તમારું શું મંતવ્ય છે? આવા પ્રશ્નોના ઉત્તરમાં ખૂબ જ અસમાનતા જોવા મળશે, અલગ અલગ વ્યૂ હશે, અલગ અલગ શબ્દો હશે, બરાબર. તો ત્યારે તમારે ઓપ્શન આપવા જોઈએ, જેવા કે તદ્દન તરફેણમાં, તટસ્થ, વિરુદ્ધમાં કે તદ્દન વિરુદ્ધમાં. તેથી આવા ઉત્તરોની કોષ્ટક સ્વરૂપમાં ગોઠવણી કરવાનું કે અર્થઘટન કરવાનું ખૂબ જ મુશ્કેલ બને છે. આવી પ્રશ્નાવલીમાં જો આવા પ્રશ્નો પૂછવાની જરૂરિયાત હોય તો તેવા પ્રશ્નોની સંખ્યા ખૂબ જ ઓછી હોવી જોઈએ. બને ત્યાં સુધી હા, ના કે એકાદ શબ્દમાં જ જવાબ આપવાનો હોય એવા પ્રશ્નો પૂછવા જોઈએ. અહીંયા દીકરા હજી એક આદર્શ પ્રશ્નાવલીનું લક્ષણ છે જે જૂના કોર્સમાં હતું, અત્યારે નથી. એ હું તમને જણાવી દઉં કે એક વખત પ્રશ્નાવલી બની જાય પછી પ્રશ્નાવલીની અજમાયશી ધોરણે ખાતરી કરી લેવી જોઈએ કે જેથી જો કોઈ પ્રશ્ન દ્વિઅર્થી હોય, અસ્પષ્ટ હોય, કાંઈ ભૂલ હોય તો આપણે તેને એડિટ કરી શકીએ, બરાબર. તો ફરીથી એક વખત જોઈ જઈએ. યોગ્ય શીર્ષક હોવું જોઈએ, પ્રશ્નોની સંખ્યા ઓછી હોવી જોઈએ, પ્રશ્નોની સંખ્યા તપાસના હેતુ સાથે સુસંગત હોવી જોઈએ, સરળ, ટૂંકા અને સમજી શકાય તેવા હોવા જોઈએ, ગોઠવણી તાર્કિક હોવી જોઈએ, લાગણીસભર અંગત જીવનને લગતા પ્રશ્નો પૂછવાનું ટાળવું જોઈએ, પ્રશ્નો ગણતરી વગરના હોવા જોઈએ, જવાબ હા, ના કે વિકલ્પવાળો જ હોવો જોઈએ અને પ્રશ્નાવલીની અજમાયશી ધોરણે ખાતરી કરી લેવી જોઈએ. હવે પ્રશ્નાવલીની રીતના પ્રકારો જોઈએ. 2 પ્રકાર છે, ટપાલ દ્વારા પ્રશ્નાવલીની રીત અને આગણક દ્વારા પ્રશ્નાવલીની રીત. બંને રીત ખૂબ જ સરળ છે. પહેલી રીત જોઈએ, ટપાલ દ્વારા પ્રશ્નાવલીની રીત. આદર્શ પ્રશ્નાવલી તૈયાર કર્યા બાદ જેમની પાસેથી માહિતી મેળવવાની હોય તેવા ઉત્તરદાતાને આપેલ સમય મર્યાદામાં બધા જ પ્રશ્નોના ઉત્તર આપી પરત મોકલી આપે તેવી વિનંતી સાથે ટપાલ દ્વારા પ્રશ્નાવલી મોકલાવવામાં આવે છે. આથી દરેક ઉત્તરદાતાને પ્રશ્નાવલીની સાથે પોતાના સરનામાવાળું પરબીડિયું, યોગ્ય ટિકિટ લગાડેલ જવાબી પરબીડિયું મોકલવું જરૂરી છે. ઉત્તરદાતાએ પોતે જ પ્રશ્નોના જવાબ આપવાના હોય. પ્રશ્નાવલીના પ્રશ્નો સ્પષ્ટ, ટૂંકા, સરળ, મુદ્દાસર અને સ્વયં સ્પષ્ટ હોવા જોઈએ. અત્યારના સમયમાં પ્રશ્નાવલી કમ્પ્યુટર તથા મોબાઈલ દ્વારા પણ મોકલવામાં આવે છે.
અત્યારે આપણે કરીએ જ છીએ દીકરા, quizizz.com દ્વારા, ગૂગલ ફોર્મ્સ દ્વારા, બરાબર. આપણે પ્રશ્નાવલી, હવે તો આ બધી જરૂર જ નથી કે તમે જવાબી પરબીડિયું મૂકો અને પોસ્ટ કરો. જો તમે આ તમને યાદ કરવું હોય ને તો આપણી સ્કૂલમાં ઓપન બુક એક્ઝામ લેવાય છે, બરાબર છે, જેની અંદર હું તમને, અને એ પણ હું મારા જ અંડર હોય છે. તમને યાદ હોય તો એની અંદર આપણે શું કરીએ છીએ, લાસ્ટ કારેલું નામની બુક હતી જેની ઓપન બુક એક્ઝામ હતી, બરાબર. અને એની અંદર તમને એક પ્રશ્નાવલી આપેલી હતી. પ્રશ્નાવલી ફિલઅપ કરી અને તમને એક કવર જેની અંદર તમે પોસ્ટ કરો છો અને એની અંદર મેં તમને બીજું એક કવર નખાવેલું જેમાં તમારું એડ્રેસ હોય કે જેથી તમારી પ્રશ્નાવલી ચેક થઈ જાય, એનું રિઝલ્ટ એ તમને પહોંચાડી શકે, જો યાદ આવતું હોય તો, બરાબર. તો આ જે રીત હતી એ ટપાલ દ્વારા પ્રશ્નાવલીની રીત છે. મેં અમુક નમૂના આપ્યા છે આ રીતે, બરાબર. અને મેલ દ્વારા પણ આપણે પ્રશ્નાવલી રેડી કરી અને ફિલઅપ કરાવી શકીએ છીએ. આગળ એના લાભ, જ્યારે માહિતી એકત્રિત કરવાનું ક્ષેત્ર વિશાળ હોય, તમને બોમ્બેથી મંગાવી છે, બેંગ્લોરથી જવાબ મંગાવ્યા છે, ગમે તેટલું ડિસ્ટન્સ હોય, તો ત્યારે માહિતી એકત્રિત કરવા માટે આ પદ્ધતિ ખાસ ઉપયોગી નીવડે છે. આ રીત સરળ છે અને ઓછા ખર્ચે વધારે માહિતી મેળવી આપે છે, ખાલી પોસ્ટલ સ્ટેમ્પનો જ એક્સપેન્સ અને કવરનો, બરાબર. એટલે ખૂબ જ સરળ છે. ત્રીજું છે, જે ક્ષેત્રમાં વ્યક્તિગત કે ટેલિફોનના માધ્યમ દ્વારા સંપર્ક સાધવાનું મુશ્કેલી ભર્યું હોય તેવા ક્ષેત્રમાં રહેતા ઉત્તરદાતાઓ પાસેથી આ ગણક આ રીત વડે માહિતી મેળવી શકે છે, બરાબર. હજી અમુક ગામડામાં કે જ્યાં નેટ કનેક્શન નથી, બહુ ઓછું બને છે હવે, પણ છતાં આવા વિસ્તારમાંથી પણ જો માહિતી મેળવવી હોય તો આ રીત દ્વારા મેળવી શકાય છે. આ રીતની અમુક મર્યાદાઓ છે. જ્યારે ઉત્તરદાતા અશિક્ષિત હોય, બરાબર, આપણે મોબાઈલ હોય, એન્ડ્રોઈડ મોબાઈલની વાત કરીએ અત્યારે, તો આપણે કોઈ બુજુર્ગના હાથમાં પકડાવી દઈએ, બરાબર, પણ હવે એની અંદર વાંચતા જ નહીં આવડતું હોય કે કઈ એપમાં કઈ રીતે જાઉં, તો એ નકામું બની જશે, ગમે તેટલો કોસ્ટલી મોબાઈલ હશે, બરાબર. એટલે અહીંયા બી એ જ વાત છે કે જ્યારે ઉત્તરદાતા અશિક્ષિત હોય અને સહકારની ભાવના ધરાવતા ન હોય, પ્રશ્નાવલી ઘરે આવી ટેબલ ઉપર પડી છે, બરાબર, કહેશે હવે કાલે જવાબ દઈશ, પરમ દિવસે દઈશ, ફ્રી થઈશ ત્યારે દે, સહકારની ભાવના ન હોય ત્યારે આ રીત ઉપયોગી નીવડતી નથી, કારણ કે ટોટલી ડિપેન્ડન્ટ ઉત્તરદાતા ઉપર હોય છે. બીજું, ક્યારેક ઉત્તરદાતા તરફથી મળેલ માહિતી ખોટી હોય છે અથવા અધૂરી કે જવાબ આપ્યા વગરની પ્રશ્નાવલી આ ગણકને પાછી મોકલી આપેલ હોય છે. જો મજા આવે એવા જવાબ લખે, મજા નથી આવતી, આવડતા નથી એવા જવાબી ઠીક છે હાલશે કરીને જવા દે, તો આપણું કામ પરફેક્ટ થશે નહીં. તો માહિતી ખોટી હોય, એ સમજે છે જ ગલત, તો એનો તો કોઈ ખુલાસો આપણે આપી નહીં શકીએ, કારણ કે આપણે ફક્ત પ્રશ્નો મૂક્યા છે, બરાબર. એટલે આ પ્રશ્નાવલીની રીતમાં આવું બની શકે કે માહિતી ખોટી કે અધૂરી આવી શકે. ત્રીજું છે, ઉત્તરદાતાની આળસના પરિણામે, મેં તમને કીધું ને, પ્રશ્નાવલી આવી ગઈ છે, ટેબલ પર પડી છે, રવિવારે જવાબ દઈશ, કાલે રજા દઈશ, રાત્રે રજા ફિલઅપ કરીશ, તો આવા સંજોગોમાં પ્રશ્નાવલી ગેરવલ્લે જવાની અથવા માહિતી મેળવવામાં વિલંબ થવાની શક્યતા રહેલ છે. અને ફોર્થ છે, આ રીતમાં ઉત્તરદાતાને સૂચનાઓની સ્પષ્ટતા કરી આપે કે પ્રશ્નોનું અર્થઘટન કરી આપે તેવી મદદ કરનાર વ્યક્તિની ખોટ રહે છે, તેથી પ્રશ્નોનું ખોટું અર્થઘટન થવાની શક્યતા રહેલ છે. આપણે પૂછવું શું હોય, એ સમજે છે શું, એના આધારે એ જવાબ આપશે, બરાબર. તો આ હતા ટપાલ દ્વારા પ્રશ્નાવલીની રીતના લાભ અને મર્યાદા. બીજી રીત છે આ ગણક દ્વારા પ્રશ્નાવલી. આની અંદર પ્રશ્નો તો પૂછવાના જ છે, પણ પ્રશ્નો મોકલવાને બદલે પ્રશ્નાવલી સાથે આ ગણક રૂબરૂ જશે. જો આ રીતમાં આ ગણકો પોતે ઉત્તરદાતાને રૂબરૂ મળે છે અને પ્રશ્નોના જવાબ મેળવે છે. પ્રશ્નાવલીમાં પ્રશ્નોના જવાબ આ ગણક પોતે પોતાના હસ્તાક્ષર દ્વારા લખે છે. એટલે આની અંદર એક પ્રોબ્લેમ સોલ્વ થઈ ગયો કે સામેવાળી વ્યક્તિ જો સાક્ષર નથી, નિરક્ષર છે, તો એને ફક્ત મોઢેથી બોલવાનું છે, જવાબ તો છે એ આ ગણક લખશે. આમ અગાઉની રીત અને આ રીતમાં તફાવત એ છે કે અગાઉની રીતમાં ઉત્તરદાતાને પ્રશ્નાવલી મોકલવામાં આવતી હતી, જ્યારે આ રીતમાં આ ગણક પોતે પ્રશ્નાવલી લઈને જાય છે અને ઉત્તરદાતાને રૂબરૂ મળે છે. અહીંયા આ ગણકો દ્વારા ઉત્સાહી, વિનયી, પ્રામાણિક અને તેમના કાર્યમાં કુશળ હોવા જોઈએ કે જેથી કરીને ઉત્તરદાતાને પ્રશ્નોને અનુરૂપ અને પૂરક જાણકારી પૂરી પાડીને પ્રશ્નોના સાચા જવાબ મેળવી શકે. ખાસ અહીંયા જુઓ, આ ગણક ઉપર બધું ડિપેન્ડન્સી છે. જો આ ગણક પોતે જ ઉત્સાહી નહીં હોય, વિનયી નહીં હોય,
પ્રમાણિક નહીં હોય, હાસ્ય એવી વૃત્તિવાળો હશે કે ઠીક છે જવા દો, જેમ તેમ જવાબ લખી નાખો. એક વખત ગયા ઘરે, વ્યક્તિ બિઝી છે તો બીજી વખત જવું. સામેવાળી વ્યક્તિ ઉકળાટમાં છે, આક્રોશમાં છે તો એને વિનય સાથે જવાબ આપવો. ઉત્સાહ હોવો જોઈએ એની પાસેથી ઉત્તર કઢાવવાનો. જો વ્યક્તિમાં આ બધું નહીં હોય તો આપણી આ રીત ઉપયોગી નીવડશે નહીં. આગણકને ઉત્તરદાતા સાથે કોઈ પણ જાતના બિનજરૂરી વિવાદમાં ન ઉતરવા કે તેની માનહાનિ ન થાય તેવી તકેદારી રાખી મિત્રતાભર્યું વાતાવરણ સર્જવા સૂચના આપવામાં આવે છે. લાભ: યોગ્ય આગણકોની પસંદગી કરીને ઉત્તરદાતા પાસેથી પૂરી, સાચી અને વધારે યોગ્ય માહિતી મેળવી શકાય છે. જ્યારે ઉત્તરદાતા અશિક્ષિત અથવા સહકાર આપે તેવા ન હોય, મેં કીધું ને આ તો આપણી જે મર્યાદા હતી આગળ ટપાલ દ્વારા રીતમાં અહીંયા લાભ બની જશે, ત્યારે ઉત્તરદાતાને યોગ્ય ખુલાસો આપી તે માહિતી મેળવી શકે છે. આગળ જે ટપાલ દ્વારામાં જે મર્યાદા હતી કે ગેરવલ્લે જાય, આળસને લીધે જવાબ ન આવે, એ પણ અહીંયા દૂર થઈ જશે. ગેરવલ્લે જવાનો તો કોઈ પ્રશ્ન જ ઉપસ્થિત થતો નથી. માહિતી અધૂરી રહેવાનો પણ કોઈ પ્રશ્ન ઉપસ્થિત થતો નથી, કારણ કે આગણક પોતે જાય છે. અને છેલ્લે મળેલ માહિતી વધારે વિશ્વસનીય હોય છે, કારણ કે ઉત્તરદાતાને કોઈ શંકા, ગૂંચવણ હોય તો તે આગણક સોલ્વ કરી શકે છે. મર્યાદા: કેટલીક વખત પૂરતા પ્રમાણમાં નિષ્ણાત આગણકો મેળવવાનું એકદમ મુશ્કેલ બની જાય છે. મોટી સંખ્યામાં નિમાયેલ આગણકોને લીધે તેમને ચૂકવવામાં આવતું મહેનતાણું તપાસના કુલ ખર્ચમાં વધારો કરે છે. કુલ ખર્ચમાં વધી જશે ને, પોસ્ટલમાં ખાલી પોસ્ટલ સ્ટેમ્પનો ખર્ચ હતો, જ્યારે અહીંયા તો આગણક હોમ ટુ હોમ જો જાય છે તો એનું જે પેમેન્ટ છે એ વધી જશે. તપાસ માટેના બિન તાલીમબદ્ધ આગળકોને તાલીમ આપવાનું કાર્ય ખૂબ જ મુશ્કેલી ભર્યું છે. વળી તાલીમ મેળવ્યા બાદ તેઓ કુશળતાપૂર્વક, પ્રામાણિકતાપૂર્વક અથવા કાર્યદક્ષતાપૂર્વક કામ કરશે તેવું માની લેવું વ્યાજબી નથી, કારણ કે માણસ સંજોગો ઉપર ડિપેન્ડન્ટ છે. શું સંજોગો તેના ઘરના આવશે, કામ શરૂ કરે ત્યારે તો ખૂબ જ ઉત્સાહ હોય, પણ બે ચાર અનુભવો એવા થાય કે ઘરના સંજોગો કોઈ એવા ઊભા થાય ત્યારે એ કાર્યદક્ષતાપૂર્વક કામ કરશે જ તેવું માની લેવું વ્યાજબી નથી. તેથી ક્યારેક તેમના દ્વારા મેળવેલી માહિતી શંકાસ્પદ બની જાય છે. ફોર્થ: જ્યારે ઉત્તરદાતા વિશાળ ક્ષેત્રમાં ફેલાયેલ હોય ત્યારે આ રીત અયોગ્ય બની જાય છે. આ સંજોગોમાં તપાસના ખર્ચ અને સમયમાં વધારો થાય છે. ત્યારે અલગ અલગ ક્ષેત્રમાં હોય, દાખલા તરીકે બોમ્બેથી મને માહિતી લેવી છે કે સુરેન્દ્રનગરથી મેળવી છે, તો આ બંનેનું ડિસ્ટન્સ જુઓ તમે, અહીંયા ભુજ જુઓ, બરાબર, તો ત્યારે ત્યાં આગણકો નીમવા અને ત્યાંથી માહિતી મેળવવી ખૂબ જ અઘરું, કપરું કાર્ય બની જાય છે. અને લાસ્ટ, આગણકોએ માહિતી આપનાર સાથે સમયની અનુકૂળતા ગોઠવવી પડે છે. આપણે જેમના ઘરે જઈએ છીએ એ વ્યક્તિની ફૂલ ડે ડ્યુટી હોય તો આપણને એ સમય આપે કે રાત્રે આવજો તો આપણે ત્યારે જવું જ પડે. બપોરે જ હું ખાલી લંચ માટે આવું છું તો ત્યારે આપણે જવું જ પડે, બરાબર. તો સમયની અનુકૂળતા ગોઠવવી પડે છે, અથવા કેટલીક વખત એક જ ઉત્તરદાતા પાસે 2-3 વખત મુલાકાત લેવી પડે છે. આજે આપણે તેના ઘરે ગયા, બીમાર છે, હોસ્પિટલ ગયા છે. બીજી વખત એના ઘરે ગયા, કોઈ પ્રસંગમાં ગયા છે. ત્રીજી વખત એના ઘરે ગયા, એ પોતે કોઈ શોપિંગ માટે ગયા છે. તો એવું બની શકે કે આપણે 2-3 વખત મુલાકાત લેવી પડે. પરિણામે તપાસ છે એ નિર્ધારિત સમયમાં પૂરી કરવી શક્ય બનતી નથી. તો આ હતી આગણક દ્વારા પ્રશ્નાવલીની રીત. હવે અહીંયા આપણી 3 રીત, પ્રાથમિક માહિતી એકત્રિત કરવાની 3 રીત પૂરી થાય છે. હવે તમને પ્રશ્ન એ થવો જ જોઈએ કે આપણે કઈ રીત એપ્લાય કરવી. ક્યાંય બી આપણે જઈએ છીએ તો બેન પ્રત્યક્ષ તપાસની રીત એપ્લાય કરવી, પરોક્ષ તપાસની રીત એપ્લાય કરવી કે પ્રશ્નાવલીની? તો દીકરા, આ રીત પસંદગી કરવાઓ માટે આ રીત કઈ રીત પસંદ કરવી તેનો આધાર ઘણી બધી બાબતો ઉપર રહેલ છે. આ બાબતોનો આપણે અભ્યાસ કરીએ. પહેલાં તો આપણે એ જોવું પડે કે આપણે જે તપાસ કરવાની છે એ તપાસ હેઠળનો વિસ્તાર કેટલો છે, તેના ક્ષેત્રનો ફેલાવો કેટલો છે. દાખલા તરીકે ભુજમાં ને ભુજમાં મને એક જ એરિયામાં સર્વે કરવો છે કે ભુજની બારે અલગ અલગ ગામમાં કરવું છે. બીજો મુદ્દો છે મારા તપાસનો હેતુ શું છે. ત્રીજું છે નાણાકીય જોગવાઈ મારી પાસે કેવી છે, બરાબર. મારી પાસે લિમિટેડ બજેટ હોય અને મને સર્વે કરવો છે તો એ રીતે, અને જો મારી પાસે માણસો છે
રૂપિયા છે તો એવી રીત પસંદ કરવી જોઈએ. જો રૂપિયા વધુ હોય તો આગણક દ્વારા પસંદ કરી શકીએ, પણ લિમિટેડ બજેટમાં કામ કરવાનું હોય તો શું કરવું પડે? પ્રશ્નાવલી દ્વારા જ આપણે ટપાલ દ્વારા પ્રશ્નાવલી દ્વારા આપણે કામ કરવું જ પડે. સમય મર્યાદા ખાસી જુઓ. 2 જ દિવસમાં આપણે ઘણી બધી માહિતી એકત્રિત કરવાની હોય તો પરોક્ષ તપાસની રીત જ પસંદ કરવી પડે, બરાબર. અને આપણી પાસે અનુકૂળ સમય હોય, ઉતાવળ નથી કાંઈ જ, 8-10 દિવસનો સમય છે તો તમે પ્રત્યક્ષ તપાસની રીત પણ અપ્લાય કરી શકો. ત્યાર પછી છે કુશળ આગણકો મેળવવાની શક્યતા કેટલી છે. મને દૂર દૂરના એરિયામાંથી માહિતી મેળવવી છે, એ એરિયામાં મને આગણક મળશે કે કેમ, અને મળશે તો એ કેટલા વિનયી વિવેકી છે, કેટલા પ્રામાણિક છે, કેટલા ઉત્સાહી છે, આ બધી બાબતોનો અભ્યાસ કરીને જ હું રીત પસંદ કરી શકું. અને છેલ્લે ખાસ કે મારે જે સર્વે કરું છું એનું ચોકસાઈનું ધોરણ મારું કેટલું છે. જો મને 100% વિશ્વસનીયતા વાળું સર્વે માહિતી જોઈએ છે તો હું પ્રત્યક્ષ તપાસની રીત અપ્લાય કરીશ, અને જો થોડું ઘણું હાલશે તો બીજા ઉપર ડિપેન્ડન્ટ બની શકાય તો પરોક્ષ તપાસની રીત કે ટપાલ દ્વારા કે આગણક દ્વારા કરી શકાય. પણ જો મને 100% વિશ્વસનીયતા જોઈતી હોય તો મને પ્રત્યક્ષ તપાસની રીત જ અપ્લાય કરવી પડે. આમ તપાસ માટેની રીતની પસંદગીનો આધાર આ 3 બાબતો ઉપર છે: ક્ષેત્રનો વિસ્તાર, તપાસનો હેતુ, નાણાકીય જોગવાઈ, સમય મર્યાદા, આગણકો મેળવવાની શક્યતા અને ચોકસાઈનું ધોરણ. મિત્રો, આપણે આજે જોયું કે પ્રશ્નાવલીની વિવિધ રીતો. 3 પ્રશ્ન તમને હોમવર્કની અંદર પણ આપ્યા છે. આ 3 પ્રશ્નો અને જવાબ સાથે એક વખત રફ ચોપડામાં પાકા કરીને લખવું, અને એક વખત ફેરબુકની અંદર પાકું કરીને જ સારા અક્ષરે નોંધ કરવી અને લખવું, કે જેથી કરીને વ્યવસ્થિત ચોપડો થાય અને તમારે સાથોસાથ થિયરી પણ પાકી થતી જાય. બરાબર. 3 જ પ્રશ્ન પાકા કરવાના છે. પોણો કલાક કદાચ પાકું કરવા માટે થાય તો ચિંતા નહીં કરતા, પહેલાં પાકું કરી અને પછી લખજો. આના વિવિધ મુદ્દા ટેક્સ્ટ બુકની અંદર પણ છે અને નવનીતની અંદર પણ છે. આપણી સ્લાઇડ શોની અંદર પણ બહુ વ્યવસ્થિત રીતે સમજાવવામાં આવ્યું છે. તો તેનો ઉપયોગ કરી 3 પ્રશ્ન અને જવાબ લખજો. હવે આપણે છેલ્લું લેક્ચર આ ચેપ્ટરનું બાકી છે, જે આવતીકાલે આપણે જોવાના છીએ. તો ત્યાં સુધી બધા જ વિદ્યાર્થી મિત્રોને જય સ્વામિનારાયણ.